સવારમાં ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ તો અમે છે ને ભાઈની ઘરેથી ઘરે આવ્યા છે ને બ્લોગ એ ચાલુ કરી દીધો છે. અને હાર્દિકભાઈને ભણવા જવાનું હતું કે એટલે વહેલા આવવું પડ્યું, કેમ કે કાલ છે ને અહીંયા એ બાજુ વાન નહોતી આવી, એટલે છે ને ઓલા બે ઘરે હતા એટલે એને આળા સડીકી જવાની એટલે ના નહોતો ગયો, રોવા મળ્યો પણ ગયો નહીં ભણવા. એમાં કાલે અષાઢી બીજ હતી એટલે બધાને રજા હતી, પ્રાઇવેટમાં એકને જ રજા નહોતી કા હાર્દિક. તો પછી મેં કીધું હાલો હવે આજ તો વહેલા વયા જઈએ અને હાર્દિકને ચોપડા લેવાના હોય ને ટાઈમ હોય ટાઈમ ટેબલ પ્રમાણે, લેશન એ બાકી હતું એ બધા ચોપડા આયા હતા ઘરે. તો પછી જો અત્યારમાં વહેલા વયા છે, 8 વાગે મારો ભાઈ લેવા આવ્યો હતો તો વયા છે હાર્દિકભાઈ ને એ જો મારે છે ને આવીને દેહ ભારું રમે છે, તમને બતાવું જો રોવે છે હાર્દિક. આવા પાકીટમાં પૈસા છે, કાઢ તો મમ્મી પાકીટમાં લેતો નીંદર ચડી છે. આવ્યા વેલા આવ્યા કે આલે જો આમાં પૈસા કાઢો, સુરા પૈસા ઈ લાલી જો. ફેમિલી અમારે છે ને અહીંયા ભાઈ ની ઘરે 2 દિવસ કેમ ગયા ને એ જ ખબર ન પડી. બોલો કેમ ગયા? 2 દિવસ રોકાણા, 2 દિવસ અમને બહુ મજા આવી ને હાંસવા એટલા અમને ભાભીએ બહુ હાંસવા અમને કાર્તિક બહુ હાંસવા ને અમને બહુ મજા આવી. 2 દિવસ તો તરત જ વી ગયા કાર્તિક. અહીંયા છે ને ઘરે આવ્યા ને તો છે ને સુનું લાગે, ત્યાં બહુ મજા આવે. રૂમ માં બધી સાફ સફાઈ કરી નાખી છે. ફેમિલી અમારા હાર્દિક ના પપ્પા છે ને ઈ તે આજે આવી જવાના છે એટલે મેં કીધું હાલો આપણે આજ વયા જઈએ, એટલે અમે વયા આવ્યા છે. ઈ છે ને હાંજે હાંસ થાય ને તો આવી જાય એમ કેતા હતા, એટલે મેં કીધું હાલો હવે આજ વયા જઈએ. આજે તો ઈ આવી જવાના છે હાંજે. તૈયાર થઈ ગયા છે, નાઈ નાખ્યા છે કાર્તિક. જય શ્રી કૃષ્ણ. હા નાઈ લીધા છે અને જો એ સોપડાનું પેકિંગ થવા માંડ્યું છે. ફેમિલી અમારા હાર્દિકભાઈ જો સોડા પીવે છે અને પેટમાં દુખવા માંડ્યું, ભણવા જવાનું છું ને તે મેં કીધું કે તાર ભણવા જવું પડે ને એટલે પેટમાં દુખવા મળ્યું છે. તે મેં સોડા મગાવી દીધી, મેં તો સોડા પી લે ને તો સારું થઈ જાય, પછી ભણવા મોકલી દેવાય ને એમ. સોડા પી લીધી છે, હવે જોઈ છે કયું બાનું કાઢે એમ, કેમ કે કાલ રજા ગઈ ને એટલે આજ પેટમાં દુખવા મળ્યું. જો કાર્તિક હજી પીવી છે, એક તો પીવાઈ ગઈ છે, એક દીદીની છે હોય. એમાંથી કઈ દીદીની છે? આ દીદીની છે, આ ગેસ વગરની માજા. આ તારી બે દીદી ને તો સારું, ભાઈ ડાયો છે મારે. જો હા હવે ભણવા જવું, સારું થઈ ગયું પેટમાં. હા હાર્દિક જો માતાજીને પગે લાગી લે, પછી મમ્મી ને પગે લાગે, પછી દીદી ને હાલો કઈ નઈ. હાલો ફેમિલી આપણે છે ને હાર્દિકભાઈ ને મેકવા જવાનું છે તો જઈએ. શિવાની ના સબસ્ક્રાઈબર મળી ગયા જો અહીંયા જો. કા શિવાની ના વિડીયો જોવો તમે? હે હાર્દિકભાઈ બેહવાનું છે હવે. હે હાલો ભૈયા જાવ હાર્દિકભાઈ જાવ બેહવા. હાર્દિકભાઈ જાય છે, ખેલો કાઢ નાખ, વજન એટલો છે એમાં. કા તો ફેમિલી અમે જમીન ગયા ને, હાર્દિકને મેકીને આવી, જમી લીધું અને જો વરસાદ આવવા મળ્યો. તમને અવાજ સંભળાતો નહીં હોય કેટલો અવાજ આવે પતરામાં. બોલો જો વરસાદ કેટલો આવે છે કાશીવાની. તો કેટલો વરસાદ આવે છે. તો એટલા બપોરનો ચાલુ થઈ ગયો છે અને શિવાની બેન અમારે જોવે છે ને એ ફેમિલી આ પતરામાં સાટા પડે ને એ રોવે. તો ફેમિલી જો આપણે છે ને મુખવાસ બનાવવાનો છે તલ ગોઠલીનો. જો આપણે છે ને તલ શેકવાના છે આમાં ધીમા ગેસે. આ તલ જો બધા શેકાઈ ગયા છે. હવે છે ને આ મુખવાસ છે ને ગોઠલીનો અહીંયા કટકી છે ને એ શેકવાની છે, હવે તળવાની છે આને ધીમા. ફેમિલી જો આપણો મુખવાસ બની ગયો ગોઠલીનો. જો મસ્ત જો ગોઠલીનો મુખવાસ બની ગયો છે. જાઓ બેનો છે કેવો છે. હાર્દિકને છે ને બહુ ભાવે એટલે બનાવ્યો છે. આખડી આવી જાય. એમાં હાર્દિકભાઈ ભણીને આવી ગયા છે. હાર્દિક તાર પપ્પાનો ફોન આવ્યો હતો, શું કહેતા હતા ખબર છે? ડૉક્ટર જો એટલે જ પગ્યું છે. તાર પપ્પાનો ફોન આવ્યો, એ આવી જાય 12 વાગે 1 વાગે આવી જાય એમ કહેતા હતા. પછી કઈ નક્કી ન હોય છે ને, ગાડી હાંકવા પ્રમાણે હોય કે પછી જો વધારે હકારે તો વહેલા હાર પગી જાય, નખરે કે મોડું થાય એમ. પણ એ કે રાતે આવી જાય કે એમ. ને અમારે બે ભારો છે ને વાટ જોએ અડધી રાત સુધી. કાલે માઇન્ડ હું રહેવા આજ આવશે કાલે આવશે, પણ આજ પાક્કો હાર્દિક આવી જશે હો. હે હાર્દિક આવશે એ રાજીના રેડ થઈ ગયા. એને પપ્પા વગર કોઈને ન ગમે. કા હાર્દિક? મને નહીં, દીદીને નહીં, હાર્દિકને. તો ફેમિલી છે ને અમે જમી કાઢવી નવરા થઈ ગયા છીએ. બધાએ જમી લીધું છે, હાર્દિકે દીદીએ અને મેં બધાએ જમી લીધું છે. અને છે ને કોણ આવ્યું છે ખબર છે? પ્રેમ આવ્યો છે, એને ભાઈ નથી ને તે આવ્યો છે. આમે તે એની પાસે છે ને એને આવવું જ પડે. કા પ્રેમ? રોજ આવવાનું જોઈએ એની પાસે.
તે અત્યારે જો હાર્દિક હારે રમે છે ને દીદીબેન ને જો જમી લીધું ને તે હુરાઈ દીધા છે ને કીધું હુઈ જાય ને તો નીંદર થઈ જાય ને હાર્દિક ના પપ્પા આવશે જોઈએ આપણે પ્રેમને પૂછીએ એને ફોન એનો ચાલુ જ હોય. પ્રેમ કઈ આવશે તાર ભાઈ? 3 વાગે રાતના. હે રાતના 3 વાગે. રાતના અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ પોગી જા. હા. રાતના 3 વાગે આવશે એમ કે પ્રેમ. મને એમ કહે છે કે 12 વાગે કા પ્રેમ. મને મેં ફોન કર્યો ને તો મને શું કે ખબર એ કે 12 વાગે પૂગી કા 1 વાગે કે એમ તને 3 વાગ્યાનું કીધું. હા, એ એમ કહેતો ઈ તાપી કચી નથી. 500 કિલોમીટર હજી બાકી છે એ કે એમ તો અંદાજ લગાડી દીધો 3 વાગે આવશે એમ. ફોન કરી દીધો. હા એને ફોન છે ને ઘડીક થાય તો કેટલી વખત ફોન કરતો? 3-4 વખત આખા દિવસ ફોન કરવા જોઈએ. બોલો ઈ એન ભાઈ ને છે ને 3-4 વખત આખા દિવસમાં ફોન કરી લે. બોલો એ ન કરે ઘેરે હોય ને તોય કિરાસ કરે અને હાજે તો એને પાસે આવવું જ પડે તે જ એને હાર લાગે. બે બથોડા લઈને તે કા કાંઈ નહીં હાલો બે રમે છે અને દીદીબેન ને જો અમારે મસ્ત પૂરાઈ દીધા છે ને આપણે બધું કામે થઈ ગયું છે. વાસણ કચરા બધું થઈ ગયું છે. હવે પથારી કરવાની છે પણ અમારા હાર્દિકના પપ્પાની વાટ જોઈએ હવે પછી પથારી કરીએ. જો વહેલા આવી જશે ને તો હું વિડીયામાં લઈ લઈ નકર પછી આપણે કાલ બતાવશું એને.